જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, રામે રામા કાકા ડાયરાને કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જશો. તો આપણે અત્યારે ખંભાળિયા ટપી ગયા છીએ અને દ્વારકા જાય છીએ હાલીને. તમને બધાને ખબર જ છે, હું તો ગાડી લઈને જાઉં છું, પપ્પાની બધા હાલીને જાય. આગલા વ્લોગ જો કોઈ ન જોયા હોય તો ફટાફટ જોઈ લીજો. ગાડી હારો હાર આપણે હટકાઈ જાય છે, કાંઈ વાંધો નહીં. સેવા જેટલી થાય એટલી કરવાની છે, કાંઈ વાંધો નહીં. આગળ જાય પાછળ એને સોડાના બોટલ ને બધું પડ્યું હોય, ધીમે ધીમે આવું તડકો જેવું થાય ત્યારે એ દઈ દઉં છું. તમે આગળ વિડીયોમાં જોયું જશે કે હવે આગળ આવશે એમાં જો મને યાદ નથી ક્યાં ડેનો કયો છે, પણ ડે ટુ ડે વાઇઝ નાખી જાઉં હું. ડેઈલીનો એક આવે છે, કાંઈ વાંધો નહીં. તો જોતા દીજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો હમણાં આગળ ભેગા થઈને દેખાડું. જુઓ તો દ્વારકાનો સંઘ આવેલો જાય છે ભાઈ. 70 કિલોમીટર રહ્યું, 60 થી 70 કિલોમીટર. જો કેવું પબ્લિક આવેલું જાય બધું. તો આપણે અહીંયા પહોંચ્યા હતા અને અહીંયા સબસ્ક્રાઈબર મિત્રો બે ભેગા થઈ ગયા. જય દ્વારકાધીશ ભાઈ. હું કે હારું જય દ્વારકાધીશ. ક્યાંથી હાલીને આવો? સમાણા. કેવાક થઈ ગયા? જરાય નહીં. વાહ. ક્યારે આવી જા? કેદી પક્ષો હવે દ્વારકા? આજ સાંજે પગી જાઓ. વાહ ભાઈ વાહ. હાલો આગળ ભેગા થઈ જાય. જય દ્વારકાધીશ. હાલ જય દ્વારકાધીશ. મસ્તીના આવા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા હતા. મસ્તીના આવા ફોટા પડવી લીધા. કાંઈ વાંધો નહીં. હાલો તો હવે નીકળી. તો ભાઈ અત્યારે લીમડી વાળા રોડ ઉપર પહોંચી ગયા ને મસ્તી ને એવું રેડબુલ લઈ લીધું. ભાઈ ઘરેથી નીકળ્યા ત્યાંથી દ્વારકા લગી હજી પહેલી વાર લીધું. લીમડી વાળા રોડ ઉપર પહોંચી ગયા. દ્વારકા અહીંથી હવે આપણે રહ્યું છે ખાલી 30 કિલોમીટર ભાઈઓ. તો ચાલો દ્વારકાધીશના દર્શન કરાવું. વ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો. લાઈક અને સબસ્ક્રાઈબ ના કર્યો તો જરૂરથી કરી દીજો. હું કરી મારી હમણાં કરી નાખું કેમેરો. ફટાફટી લાઈક અને સબસ્ક્રાઈબ કરી દીજો ને મસ્તીને હું રેડબુલ ઠપકારી લઉં, નીંદર બીટર ઉડાડ લઉં અને ઠાકોડો લઈ ગયો ઉતરી જાય. કાંઈ વાંધો નહીં. હાલો જોવા બધા માણસ આવેલા જઈએ. હમણાં ગામની આગળ આવશે ત્યારે બધી સેવાની બધું ચાલુ છે, તમને દેખાડીશ. વિડીયોમાં તમે આગળ જોઈને અમે પહોંચી ગયા છીએ દ્વારકા. તો જય દ્વારકાધીશ. ધજાના દર્શન કરીએ. તમારી આબરૂના કોઈથી ધજાગરા નહીં થઈને ભાઈ તમારા બધાનો ફૂલ સપોર્ટ રહે છે અત્યારે આપણી દ્વારકાની યાત્રામાં. કન્ય લોકો એટલે કાંઈ આમ રોડ ઉપર નાચતો હતું ભાઈ. કેમ કે ત્યાંથી નીકળો ને તો બધા એમ કહેતા યુટ્યુબર જાય ભાઈ. તમારો બધાનો એટલો સપોર્ટ ઘણું હોય ભાઈ. થેન્ક યુ, આભાર. હાલો તો હવે રૂકમણીએ. તો રૂકમણી માતા મંદિરે પગી ગયા દેખાય છે તમે. મમ્મી પપ્પાને હાલીને પગી ગયા. આપણે પણ ઉકાળે પગે હાલા જાય. ગાડીમાં ઉતરી ત્યાંથી ઉકાળે પગે હાલવું હમણાં દ્વારકા ને બધી ત્યાંથી.